અને આ તરફ જામખંભાળિયામાં કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। ધરમપુર જીઆઈડીસીમાં સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીમાં એલસીબી ત્રાટકી છે। હલકી ગુણવત્તાનો કોલસો ભરીને ભેળસેળ કરાતી હતી। કોલસામાં પણ ભેળસેળ ચાલી રહી છે। ગજબ ચાલી રહ્યું છે આપણા ત્યાં। એલસીબીએ 37 લાખથી વધારેનો મુદ્દામાલ કબજે કર્યો। ન્યારા કંપનીમાંથી કોલસો સૂત્રાપાડા લઈને જવામાં આવતો હતો, તે દરમિયાન આ રેડ પાડવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે આવેલ ધરમપુર જીઆઈડીસીમાં એક કોલસાના કારખાનામાં એલસીબી પોલીસે જે છે દરોડો પાડ્યો છે। સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો ન્યારા કંપનીમાંથી ઉચ્ચ ગુણવત્તાનો કોલસો ભરી અને એક ટ્રક છે સૂત્રાપાડાની એક કંપનીમાં જઈ રહ્યો હોય ત્યારે આ ટ્રક છે સીધો જ જે છે જીઆઈડીસીના સિદ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હોય તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો। ત્યારે આ કારખાનાની અંદર ઉચ્ચ ગુણવત્તાનો કોલસો કાઢી અને હલકી ગુણવત્તાનો કોલસો ભરી દેવામાં આવતો હોય તે ચોક્કસ બાતમી છે પોલીસને મળી હતી। ત્યારે આ પોલીસે શંકાસ્પદ જે 37 લાખથી વધુનો કોલસો છે હાલ અત્યારે જપ્ત કર્યો છે અને કોલસાનું સેમ્પલ લઈ અને એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। ત્યારે એફએસએલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ કોલસાની અંદર છેડછાડ કરવામાં આવી છે કે કેમ, તે અંગે પોલીસે હાલ વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। જયસુખ મોદી, સંદેશ ન્યૂઝ, જામ।